ઓમ ગણેશ. સોમવારે શાસ્ત્ર પ્રમાણે અમુક કાર્ય કરવાથી ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થાય અને અમુક એ કાર્યો કરવા એ સોમવારે કરવાથી એ સફળ પણ થાય છે. એવા કયા કામ છે કે જે સોમવારે અવશ્ય કરવા જોઈએ, આ વિષયોને લગતા એ આજે હું સત્સંગના માધ્યમથી તમને શ્રવણ કરાવીશ. જો તમને આ વિષય વિડીયો પસંદ આવે, સત્સંગ પસંદ આવે, લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. તો આપણા શાસ્ત્રમાં સંસ્કૃતમાં લખ્યું છે, જેનું હું તમને ગુજરાતીમાં અનુવાદ શ્રવણ કરાવીશ કે સોમવારે શંખ નવો આપણે ખરીદવો હોય કે શંખને સંબંધિત કોઈ કામ કરવું હોય, કમળનું પુષ્પ આપણે લેવું હોય કે કમળના આકાર કે કમળને સંબંધિત કોઈ કામ કરવું હોય, પછી આપણે હાથે પહેરવા માટે કે બહેનો જો ગળામાં પહેરવા માટે કે શૃંગાર રૂપે જો મોતીની માળા કે કાંઈ ખરીદતા હોય તો એ સોમવારે જ કરવું જોઈએ. પછી રૂપું જે ધાતુ આવે છે રૂપું, એને સંબંધિત કોઈ કાર્ય હોય તો એ છે. મિષ્ટાન્ન ભોજન સોમવારે જો આપણે ખાવામાં આવે કે મિષ્ટાન્ન ભોજન સોમવારે આપણે ખરીદીએ તો એ બહુ સારું કહેવાય. સ્ત્રી સંગ, પત્ની સાથે જે સંગ કરવામાં આવે એ સોમવારે સૌથી વધારે છે. નવા વૃક્ષનું રોપણ કરવું હોય તો સોમવારે સૌથી સારું છે. ખેતીને, કૃષિને સંબંધિત ઓજાર એટલે કે ખેતીના જે બધા સંસાધનો હોય, સાધનો હોય ખરીદવા માટે અને ખેતીમાં એનો પ્રયોગ કરવા માટે સોમવાર સૌથી સારામાં સારો છે. પાણીને સંબંધિત કોઈ કામ કરવું હોય, જેમ કે કૂવો હોય કે તળાવ હોય કે પરબ હોય, આ તે બધું બંધાવવું હોય, ખોદાવવું હોય કે પાણીને સંબંધિત કોઈ કામ કરવું હોય તો અવશ્ય સોમવારે કરવું. નવા આભૂષણો ખરીદવા હોય, આપણે ગુરુપુષ્ય કે આવો પુષ્ય નક્ષત્ર એ એક અલગ વિષય છે. અહીંયા વાર પ્રમાણે તમને કહું છું કે નવા આભૂષણોની ખરીદી કરવી હોય, નવા આભૂષણ આપણે ભગવાનને કે શિવાલય મંદિરમાં આપણે અર્પણ કરવા હોય તો સોમવાર સરસ છે. ગાયન, ગીત, નૃત્ય, સંગીતને સંબંધિત નવા કાર્યનો આરંભ કરવો હોય કે કરવું હોય તો સોમવાર શ્રેષ્ઠ છે. વધારે પડતા શિવજીના યજ્ઞ કાર્ય છે એ સોમવારે સૌથી શ્રેષ્ઠ છે. પછી નવા પુષ્પ ઘરમાં લાવવા કે પુષ્પના વાવણી કરવી એટલે કે ફૂલ વાવવા કે આ તે બધું છે સોમવાર સરસ છે. સફેદ કલરના નવા વસ્ત્ર ખરીદવા અથવા તો પહેરવા સોમવાર સરસ છે. અને નવા વસ્ત્રો આપણે દુકાનમાંથી ખરીદી લાવવા અને પોતાની પત્નીને સફેદ રંગના અથવા સફેદ રંગની અંદર પછી ડિઝાઇન કેવું હોય અલગ વાત છે, પણ મૂળ રૂપે સફેદ રંગના જે કપડાં કે વસ્ત્ર આદિ હોય એ લાવવા એ બહુ જ સારું કર્મ છે. જો સોમવારે આ બધા કાર્યો કરવામાં આવે તો સફળ પણ થાય, ગ્રહો પ્રમાણે ચંદ્રગ્રહની પ્રસન્નતા પણ પ્રાપ્ત થાય અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય. તો સોમવારે આ કાર્યો અવશ્ય કરવા જોઈએ. આ એક નાનકડો સત્સંગ હતો. જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવ્યો હોય લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો. ઓમ ગણેશ. હર હર મહાદેવ.